વાત કચ્છ જિલ્લાની માંડવી અને નખત્રાણા તાલુકામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મોડી રાતથી માંડવી અને નખત્રાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે બજારો જળબંબાકાર બની ગઈ। રાજમાર્ગો ઉપર પાણીના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન બન્યા, તો શિવનગર તળાવના પાણી પાસેના વિસ્તારમાં ઘરમાં ઘૂસતા પાણી ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ન માત્ર શહેરી વિસ્તાર પણ ગ્રામ્ય વિસ્તાર પણ ભારે વરસાદના કારણે પ્રભાવિત થયો છે। નખત્રાણાથી માતાના મઢ જતા મુખ્ય માર્ગ पर पानी फरी वळता अनेक वाहनों पण फसाया छे। आ विषे વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હર્ષદ ઠાકુર। હર્ષદ, શું સ્થિતિ છે કચ્છ જિલ્લાની? કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે? ગઈકાલ મોડી રાતથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ જે છે પશ્ચિમ કચ્છના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ અબડાસા, લખપત, નખત્રાણા, માંડવી, મુંદ્રા સહિત તાલુકામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે મોડી રાતથી સવાર સુધીમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે તો માંડવી અને નખત્રાણામાં નોંધાયું છે, જેના કારણે નાના મોટા ડેમો જે છે તે પણ ઓવરફ્લો થયા છે। ગામના તળાવો જે છે તે પણ ઓવરફ્લો થયા છે। રાજ્ય ધોરીમાર્ગ બંધ થવાની ઘટના પણ જે છે તે સામે આવી છે। ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ પડી જતા નદી નાળા છલકાઈ જતા ચોક્કસ ખેડૂતો અને માલધારીઓમાં ચોક્કસથી ખુશી જે છે તે જોવા મળી રહી છે। હજુ પણ વિસ્તારોમાં જે છે તે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ચોક્કસથી હર્ષદ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો કચ્છના નખત્રાણા સહિતના અનેક વિસ્તારોમાં, કચ્છના માંડવી, નખત્રાણા સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અમુક રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે, જેને કારણે આવન જાવનમાં પણ લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। નદી નાળા જળાશયોમાં પણ પાણી વહેતા થયા છે, તો કચ્છના માતાના મઢ તરફ જવાનો રસ્તો પણ અત્યારે બંધ થઈ ચૂક્યો છે, કારણ કે આ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કચ્છ જિલ્લાના, જ્યાં ભચાઉના મોરગરમાં, નખત્રાણાના નાની વિરાણી, વાંકોલ, વિભાપર, તમામ જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। ભારે વરસાદને કારણે ચોમેર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયેલું છે, તો મથલ ડેમમાંથી પણ પાણી વહેતા થયા છે। ડેમ ભરાઈ ચૂક્યો છે, નખત્રાણાનો મથલ ડેમ। હાલમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે, પરંતુ પાણીનું સામ્રાજ્ય જે છવાઈ ચૂકેલું છે તેના પરિણામે લોકોને ક્યાંક હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ આવન જાવન માટેના હતા એ તમામ બંધ થઈ ચૂક્યા છે, તો કેટલાક ગામો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય એવી સ્થિતિ ઊભી થઈ છે। નખત્રાણાના લખપત હાઈવેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। આ હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, તો સ્કૂલ્સમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। નખત્રાણામાં સ્કૂલનું મેદાન નદીમાં ફેરવાઈ ચૂક્યું છે, જેના પરિણામે સ્કૂલમાં રજા રાખવાની ફરજ પડી છે, તો જૂનાવાસ ખાતે પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ચોમેર પાણીનું સામ્રાજ્ય અને સાપ નીકળતો પણ દેખાયો પાણીમાં જૂનાવાસ ખાતે। આ બાજુ નખત્રાણાના મથલ ડેમમાં પણ ભરપૂર પાણીની આવક થઈ, અને કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે। તો નખત્રાણા શહેરમાં પણ જોરદાર ભારે વરસાદ અને કોઝવે ઉપરથી પણ પાણી વહેતા થયા, જેના પરિણામે વાહન વ્યવહાર પ્રભાવિત થયો। તો નખત્રાણાના શિવનગરમાં પણ મેદાનોમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ચૂક્યું છે। સ્મશાન રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અમરગઢ હાઈવે જ્યાં સંપૂર્ણપણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ બાજુ માંડવીના મોટા આસંબિયા, નાના ભાડિયા અને ભાડિયામાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી છવાયેલા છે। માંડવીના ભાડિયામાં તો કરા સાથેનો વરસાદ વરસ્યો, લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું, લોકો કરા સાથેના વરસાદને ક્યાંક માણતા પણ જોવા મળ્યા। તો નાના ભાડિયા ગામે નદીઓમાં નવા નીર આવ્યા, જળાશયોમાં નવા નીર આવતા પાણીનો સંગ્રહ થઈ શકશે અને વર્ષ દરમિયાન પાણીની તંગી નહીં રહે એવી આશા સ્થાનિકો સેવી રહ્યા છે।